મિર્જાપર ગામમાં લેવા પટેલ સમાજ ભવનનું 5.5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલું પુનઃનિર્માણ 2 દિવસીય ભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ શરૂ થયો હતો। સમગ્ર ગામ સામાજિક રંગે રંગાઈ ગયું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી, ઉપમહંત ભગવત જીવન સ્વામી, કોઠારી જાદવજી ભગવત, દેવપ્રકાશ દાસજી સ્વામી તેમજ ત્યાગી બહેનોની ઉજ્જવળ ઉપસ્થિતિ રહી હતી। ગામના સંતો અને દાતાશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રથમ દિવસે સવારે બસ સ્ટેન્ડથી સ્વામી મંદિર માર્ગે સમાજ ભવન સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ત્યારબાદ સમાજ ભવનનું સ્નાન પૂજન, દીપ પ્રાગટ્ય અને મુખ્ય સંતોના હસ્તે ઉદ્ઘાટન થયું। ઉદ્ઘાટન પ્રસંગે સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા અને તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણીએ જણાવ્યું કે 50 વર્ષ પહેલા અગ્રણીઓના પ્રયાસોથી બનેલું જૂનું ભવન 4 પેઢીઓ સુધી ઉપયોગી રહ્યું હતું। હવે દેશ વિદેશના જ્ઞાતિબંધુઓના સહકારથી નવું અત્યાધુનિક ભવન સમાજને અર્પણ કરવામાં આવ્યું છે। પ્રથમ સત્રમાં 10 લાખથી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। દ્વિતીય સત્રમાં 2 થી 10 લાખ સુધીના દાતાઓનું જાહેર સન્માન, ભુજ સમાજનું વિશેષ અભિવાદન, સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। સંગઠન ધજા ફરકાવવામાં આવી હતી, જે મિર્જાપરના 50 વર્ષની સામાજિક વારસાને નવી ઊંચાઈ આપતી હતી। સંપૂર્ણ કાર્યક્રમનું સંકલન મુખ્ય સંકલનકાર શિવજી ભીમજી પિંડોરિયા, મંત્રી નિલેશ માવજી ગોંડરિયા તેમજ 24ના અગ્રણીઓ અરવિંદભાઈ લાલજી પિંડોરિયા, પ્રવીણભાઈ પિંડોરિયા, ધનસુખ સિયાણી, રાજેશ હિરાણી સહિત અનેક સમાજપ્રેમી ગ્રામજનોના સહકારથી સફળ બનાવાયો હતો। મિર્જાપર ગામ મધ્યે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કે જેના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન આજે ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજીના વરદ હસ્તે થયું। છેલ્લા લાંબા સમયથી ગ્રામજનો, સમાજના આગેવાનો બધા સાથે મળીને આ ભવનની ચર્ચા ચાલી રહી હતી। બહુ મોટી માતબર રકમથી, સમર્પિત કાર્યકર્તાઓના બહુ મોટા યોગદાનથી તેમજ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ જવાબદારીપૂર્વક એક ઉદાહરણ પાડે એવું એક સમાજનું ભવન અહીંયા પ્રસ્થાપિત કરી આપ્યું છે કે જેનું ઉદ્ઘાટન બધા માટે પ્રેરણાદાયી રહ્યું। ખાસ કરીને આજનો પ્રસંગ એ આ ભવનના ઉદ્ઘાટનમાં અતિ હર્ષોલ્લાસ સાથે ગામમાં સવારે નગરયાત્રા કે જેની અંદર સમગ્ર ગામ અને જ્ઞાતિજનો જોડાયેલા હતા। પૂજ્ય સંતો, સાંખ્યોગી માતાઓ પણ એમાં હતા। બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો બધાએ એકદમ હર્ષોલ્લાસ સાથે નગરયાત્રા, અને નગરયાત્રા જ્યારે વિરામ લીધી ત્યારે મુખ્ય ગેટનું ઉદ્ઘાટન આના ભવનના દાતાઓ અને પૂજ્ય મહંત સ્વામી, અન્ય જાદવજી ભગત, કોઠારી સંતો, વડીલ સંતોની દ્રષ્ટિની સમક્ષ આખો કાર્યક્રમ થયો। આખા કાર્યનો જે શ્રેય છે એ અહીંની જે કાર્યકર્તા સમિતિ છે કે જે કમિટી છે, દાતાઓ છે, એમની એકતાને ફાળે જાય છે। ઘણીક વખત બહુ સરસ કામ થતું હોય તો ઘણાથી ન જોવાતું હોય, પણ જો આપણે સંગઠિત હોઈએ, ભલે આપણે સંસાધનોથી વંચિત હોઈએ, પણ આપણામાં જો કરી છૂટવાની ભાવના હોય અને આપણે સાથ સહિયારા અને એકબીજાના પરસ્પર વિશ્વાસથી ચાલતા હોઈએ તો કેવું કાર્ય થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપ મિર્જાપરમાં જોઈ શકો છો। શ્રી કચ્છી લેવા પટેલનું સમાજ આ ભવન એ માત્ર લેવા પટેલ સમાજ નહીં પણ રાષ્ટ્રને સમર્પિત છે। અહીંયાથી ઘણી બધી રાષ્ટ્રની સેવાઓ પણ થઈ છે, ત્યારે એક રાષ્ટ્રના વિકાસમાં આ એક વધુ એક ઉમેરાતું પીછું છે। ત્યારે હું સમસ્ત લેવા પટેલ સમાજ મિર્જાપર, એમના સમસ્ત કાર્યકર્તા, કમિટી મેમ્બર્સ, દાતાઓ, ગ્રામજનો બધાનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું, અને અન્ય જ્ઞાતિઓ પણ આ જ્ઞાતિ પાસે પ્રેરણા લે। લેવા પટેલ 24 ગામો એમાં આર્થિક રીતે બધા સદ્ધર છે, તો બધા ગામોની અંદર તમે જોયું હશે કે લેવા પટેલ સમાજવાડીનું ભવન હોય, જેમાં લગ્ન પ્રસંગ થતા હોય, સગાઈના પ્રસંગ થતા હોય કે કોઈ ધાર્મિક કથા હોય તેનું પણ આયોજન થતું હોય। પણ મિર્જાપરમાં 50 વર્ષ પહેલાં જ્યારે એક સમાજવાડીનું નિર્માણ થયું હતું, 24માં ક્યાંય સમાજનું નિર્માણ નહોતું થયું, 50 વર્ષ પહેલાં મિર્જાપરમાં થયું હતું, પણ સમય અને સંજોગોના કારણે જે તે વખતે લગ્નો ઘરે થતા, માત્ર ભોજન સમારંભ સમાજવાડીમાં થતો। તો પહેલાં એક સિંગલ માળની
માત્ર ભોજન કક્ષ હતું. સમય અનુસાર હવે જ્યારે લગ્ન પ્રસંગ પણ કરવા થતા હતા તો ગ્રામજનોને એવું થયું કે ચાલો આપણે પણ આપણા ગામ એક સમાજ બનાવીએ. તો આશરે 3 વર્ષ પહેલાં જે જૂનું અમારું સંકુલ હતું તોડી પાડ્યું અને 2 માળનું જે આધુનિક સંકુલ તમે જોઈ શકો છો. નીચે ભોજન કક્ષ છે, ઉપર હોલ છે. લગ્ન પ્રસંગ કે કથા પ્રસંગ થતો હોય તો એ તમે પણ જોઈ શકો છો કે એક સારી બિલ્ડિંગનું નિર્માણ મિર્જાપરના ગામ લોકોએ, દાતાઓએ તેમજ વિદેશમાં વસતા દાતાશ્રીઓના સહયોગથી આ પૂર્ણ કર્યું છે. આ કામની અંદર જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે 4.5 કરોડના ખર્ચે અમે પહોંચી જશું. એક જ દિવસના અમે જે ખાતમુહૂર્ત કર્યું એમાં ભુજ મંદિરના મહંત ધર્માનંદ સ્વામી આવ્યા હતા, વધાર્યા હતા અને એક જ હાકલથી 4.5 કરોડ રૂપિયા જેવું માતબર રકમ ભેગી થઈ ગઈ હતી. અને એ રકમમાં જે ધીમે અમે 3 વર્ષમાં કાર્ય પૂર્ણ કર્યું. જ્યારે અમે નાણાંની થોડીક એવું લાગ્યું કે થોડા પૈસા ઘટશે ત્યારે મેં વિદેશોમાં પણ પહેલ કરી, ગામ લોકોમાં પણ ફરીથી પહેલ કરી. બધી જગ્યાથી અમને એક સારો પ્રતિસાદ મળ્યો કે ભાઈ તમે કામ કરો, પૈસાની ચિંતા ન કરો. ખાસ કરીને આ જે બિલ્ડિંગ બની એમાં હું સૌથી પહેલાં આ કોન્ટ્રાક્ટર અને આ સમાજના મંત્રી જે નિલેશભાઈ એ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, સાથે સાથે બુદ્ધિપૂર્વકનું જેને કહેવાય ઇન્ટરિયર લેવલનું કામ કરે છે. તમે પણ જોયું હશે કે સંતોએ અને બધા લોકોએ વખાણ્યું. તમે જ્યારે આ ભવનમાં આવશો તમને તો એમ થશે કે ના કંઈક અલગ જગ્યાએ આવ્યા. તો અત્રેથી હું ચોક્કસ એને પણ ખૂબ અભિનંદન તેમજ ખૂબ એનો આભાર માનું છું કે એક સારું કાર્ય એને કર્યું. જીવનમાં ઘણા બધા કાર્યો થતા હોય. આપણે પૈસા કમાતા હોઈએ, જ્યારે સામાજિક લેવલે પણ આપણી ફરજ ઊભી થતી હોય તો અમને પણ એવું લાગ્યું કે આપણે એક મનુષ્યનું જીવન મળ્યું છે તો આપણે પણ એક ગામ માટે એક યાદગાર કંઈ કરીએ. આ સમાજની ટીમ અને બધા સાથે મળીએ અને એક સારા ભવનનું નિર્માણ કર્યું. આવનારા દિવસોમાં પણ જ્યારે લોકોને આ સમાજનો ઉપયોગ કરશે અને એનો એક યાદ કરશે કે ના એક સારી એક વસ્તુ ગામ લોકોને મળી છે. તમે સવારે જોયું હશે કે 8 વાગે એક નગર યાત્રા મિર્જાપર બસ સ્ટેશનથી ગામમાં ફરી સ્વામિનારાયણ મંદિરથી અહીંયા ત્યાં પહોંચી. ગામ લોકો જે પટેલ જ્ઞાતિ છે, લેવા પડે જ્ઞાતિઓ 20% લોકો બહાર રહે છે તે પણ ઘણા બધા લોકો આ પ્રસંગને માણવા આવ્યા છે. ગામમાં ખુશીનો માહોલ છે, તમે પણ જોયું. અને આખું નગર યાત્રામાં જે મેદની ઉમટી તો ચોક્કસ લોકોને એક સારું કાર્ય બન્યું એની ખુશી છે. અને એક સામાજિક એકતા કેવી રીતે કેળવાય એ તમે સવારે નજરે જોયું. મિર્જાપર ગામ આમ તો ભુજની ભલે બાજુમાં છે પણ કોઈ સાંપ્રદાયિક કે કોઈ જ્ઞાતિવાઇઝ કોઈ એવું કોઈ મગજમારી કોઈ ખોટી નથી, ખોટો કોઈ ગુરુપૂજન નથી. કોઈ પણ પ્રસંગ હોય તો સર્વે જ્ઞાતિ મળી કરતા હોઈએ છીએ. પણ જેમ કથામાં સ્વામી જે વાત કરી કે જ્ઞાતિનો અને જાતિનો તમે ગર્વ હોવું જોઈએ અને જ્ઞાતિ જાતિના જે રીત રિવાજ હોય એ પ્રમાણે અલગ અલગ લગ્નની પ્રથાઓ હોય કે અલગ અલગ જે ધાર્મિક કે સામાજિક ક્રિયા હોય તો એક સાથે મળીને કરતા હોય એના ભાગરૂપે એક આ સમાજ જોડીનું મેં નિર્માણ કરેલું છે.